બે ભેગી છે સરખીઓ વીટીનું ઉપાડ લે પાણીમાં નમી વીટી લે. હવામાન બરોબર લાગતું નથી. હવામાન એવો છે કે પવન ગમે ત્યારે નીકળી આવે ફૂલ. મચ્છીને ખાવા મોટું સહેલું આવી ગયું. મચ્છીને ઓગારી ગયો પોતે વીટાઈ ગયો ભેગું. હા ઓલો જોતા માંગણું પડી જાય. હા ઘેરો પડ્યો. ઉપર 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 કાસર આવી એવા મોટા મોરપીચ જેવી મચ્છી આવી. બાબટ આવ્યો કલરે કલર. આ પહોંચ્યા આપણે બંદરમાં. મચ્છી આપણી નીકળી ગઈ બધી બંદરમાં પહોંચી આવ્યા. કેમ છો ભાઈ લોકો? તમે બધા સ્વાગત છે તમારા આજના આપણા નવા વિડીયોમાં. આપણે ફિશિંગ માટે નીકળી ગયા છે ને આજે ચાંદો દેખાતો નથી કેમ કે આજે માહોલ વરસાદ જેવો લાગે છે. ચારે બાજુ અંધારો છે ને ઘર અંજવારો પડતો હોય ફૂલ અંધારો. આપણે ફિશિંગની જગ્યા પર જાય છે બારે. અટાણે સા માઠો છે, પવન જરાય છે નહીં. હવે જોઈએ આગળ જતા પવન નીકળે જ નહીં. ચાર બાર આપણે નાખી દઈએ બારે જઈને, પછી મોડેકથી પવન નીકળી આવે પાછો. પાણી સુકાતું જાય ફૂલ સ્પીડમાં. આ પડ્યા જ આપણા જારનો છેડો. હવે આપણે જાર ઉપાડવાનું ચાલુ કરશું થોડીક વારમાં રહીને, 10-15 મિનિટ. આજે આપણે જાર ખેતા થઈ જશે. સવારો થઈ જાય, દિવસ ઉગવાનું ચાલુ થઈ ગયું. હમણાં સવારો થઈ જશે આપણે જાર ખેતા. ભાઈ લોકો આપણે છેડો પકડી લીધો, ખેંચવાનું ચાલુ કરી દીધું. ઝીણી કાણુલી આવે. હવે મોટો બોડકો આવે જો માંગા. બે ભેગી છે સરખીઓ વીટીનું ઉપાડ લે. પાણીમાં નમી વીટી લે. સિક્કી ના મારતો પાણીમાં ઉભો રહે. પાણીમાં વીટી લે. ઢીલી રાખ ભાગે એટલે ઢીલી રાખ. હવે જો ઉપર જાર ખેંચતો ને મચ્છી હવે આવી ઉપર. હવે ઉપર મચ્છી છે ઉપર ખેંચતો નહીં. આંબા ઓળી થોડીક આમ લે ને પછી ઝાપટા મારી. તો ભાઈ લોકો આપણે ખેંચવાનું ચાલુ કર્યું. છેડામાં 4 માંગણું આવી ગઈ. નહીં આ પાણી સુકાણો એટલે 4 ભેગી આવી ગઈ. જો આવે શું છે કાકું છે શું છે. પાણા અટકાઈ ગઈ સબા. હા ઝીણી કાણુલી આવે. હવે સવારો થઈ ગયો. સાવ અંજારું સાવા માંડ્યું. જાર ખેંચતા આપણે અંજારો થઈ જાય. સાવ ઝીણી મચ્છી સાઈઝ ઘટી ગઈ. સવારના જોણ થઈ જાય ને મચ્છી ઝીણી થઈ ગઈ. વળી આવા જાર આપણા આગળ પડ્યા ઘરે. હમણાં ભાઈ વચમાં જ તમે વિડીયામાં જોયો છે આવા મોટા આવતા હતા કાનુલા. સાઈઝ ઘટી ગઈ આની કાનુલાની. મચ્છી આવે મચ્છી. અહીંયા કાંઈ ઘેરો દેખાય મોટી મચ્છી એવી છે. ઓહ હા જોતા ઘેરો તો છે પણ ઝીણી નો. આ જગ્યાએ મોટીનો ઘેરો હોવો જોઈએ. ઝીણી શું છે. શું હતું માંગણ હતી નીકળી ગઈ. નીકળી નાખે ધડબડાટી થાય છે દોરીમાં. આ ઝીણી મચ્છી ધડબડાટી કરે છે. આપણે આગળ આ ઝીણી મચ્છીના જાર પડ્યા છે. આ જાર નાખ્યો તો ફૂલ આવત. કાલે આપણે જો મેળ આવશે ને તો પગ રસ્તે આવું ઠેકીને ઓળકીને જ લે. ઝીણા જાર લઈ હાલીને ત્યાં દોડીને ના આવીએ. પાણીમાં હાલીને જવું પડે. એવા ફરાળો આવે મોટો લાગે. હો આ તો એંડા કોંડા આવ્યો. કાઢીને કચરા બે નીકળી જાય. રાખી દોલી છે રૂપાણી. નીકળો પેડો આમ જ એંડા કોંડા આવી ગયા.
મચ્છી ઓછી પડી જાય છે ને વધારો મચ્છીમાં જોઈએ આપણે પાછું થોડોક જાર છે ને માથે નાખી જાય કેમ કે હવામાન બરોબર લાગતું નથી હવામાન એવો છે કે પવન ગમે ત્યારે નીકળી આવે ફૂલ અને બારે નીકળી ગયા આપણે તો પછી ઓળકી બુડી જાય આપણે બંદરમાં પૂગીને એક તો ઝાર સામટા છે ને ઓળકી છે નનગડી ખાલી 4 ઇંચ જ ઓળકી પધરી રહી છે પાણીમાંથી આમ જોઈ શકો છો હમણાં નહીં જાર ભરી લેશું હજી તો જાર ભરવાના બાકી છે 20-22 જાર છે ઓળકીમાં સામા 3 જણા માણસો હોય 3 માણસોનો લોડ એટલે હા ઓવરલોડ થઈ જાય ઓળકી અંજવાળું થાય આમ જો તમે અંજવાળું થવાનું થાય અટાણે દી ઉગશે અટાણે આ સાઈડથી રોગી ઝીણી ઝીણી જ આવે ચૂચ્યું મસી ચૂચ્યું આવે આજે ચૂચ્યું ભાઈ લોકો આપણે જાર ખેંચતા ઝીણી મચ્છીને ખાવા મોટું સહેલું આવી ગયું હા જો મચ્છીને ઓગારી ગયો ને પોતે વીટાઈ ગયો ભેગું પોતે જારમાં આવી જો ગયો 2 કિલોનો નંગ આવી ગયો પગ ના ખાઈ જાય મારો પગ હા હું ફરાડી આવે ને છેણી બૂસ્ટર બૂસ્ટર આવે બૂસ્ટર છે બૂસ્ટર કાણું લઈ ગયું મિસ્ટર કાણુલી નથી મિસ્ટર છીણી આવે હા ફિશ માર્કેટમાં લઈને જાય ને તો એમ કે બૂસ્ટર કાણુલા લઈ આવ બૂસ્ટર કાણુલાનો ભાવ મિસ્ટર કાણુલા ક્યાં લેવા જાય આવવા તો જોઈએ ને આખી રાત હેરાન થવા આવી આવે છે આવે છે અહીંયા આવે જો બૂસ્ટર છેણી ગયું હવે કાલે ઓલી બાજુ વહી જાય આપણને બૂસ્ટર એ કાણુલા વાં ધોળકાય જો કાંઈ ફરાડો બરા બૂસ્ટર બૂસ્ટર કાણુલા મારો ને તો પાછી ઓલી જગ્યા પર જવું પડશે આજે તો જારના પૂરું કરી દીધું છોતા કાઢી લીધું હા બૂસ્ટર છેણી જ છે એને લાગે ફરાડો જે સારું કે દી દેવાય 500 કાણુલીઓ એવી આવી છે ઝીણી જોતા આમ જોતા ઝીણી છે ચૂચલી છે એને નોકરી ચૂચી જેવી છે મોટી આવે આનો ડિમાન્ડ નથી હા હું જે આમાં દેખાતી નથી એ માછીનો વેલ્યુ હોય ને એ જ માછી મોટી આવે આમ જે કહે આપણી ઓળકી પાછળ જાર ખેતી આવે હા જોતા આવે હવે આવે હા પાણી ઊંડો આવ્યો છે અહીંયા છેણી આવે મોટા છીણા આવે પણ અહીંયા મોટા કાણું લાવવા છે બૂસ્ટર કાણું લાગે જાર અટકલ આવી જાય જાર અટકલ આવે ને ત્યાં કાંઈક નીકળે તો નીકળે મોટો કાણું નીકળી ગયો આ સેવાર આવ્યું ને છેણ પેટમાં આટી વરે સવારના પોમાં કાંઈક દિયો ગાંઠિયા લઈ આવજો ભણેલા ઝાડ નથી ખેંચા લાવું કરું ખેંચેલી માથે ચડી જાય આટી વરે પેટ ગગનભાઈના ગાંઠિયા લઈ આવે ઉપર જઈને ઓલો ભડકો બારીને શેકી લેજે મચ્છી ગગન ગાંઠિયા છેલ્લી બચલો આવી ગયો પેલી બચલો ને ફરાળો બારે જવા દે ડાય સરખા રાખનો દેખાય કાંઈ આગળ ભાઈ લો આટલા ઓળકીમાં તમને કહેતો હતો ને લોડ થઈ જાય હજી 1,500 ખેંચાણા ઓળકી થાવ પૂરું થઈ ગયું લોડથી ને હજી 1,500 બાકી છે આપણા હજી એમાં તો કદાચ મચ્છી ઘાટી આવે તો આપણે શું હાલ થાય કેવા ઘેરો આવે શું છે યાદ હતો ખાલી ખોદાય ફરાળા છે એક તો નીકળી ગયો ના ના નીકળ્યા નીકળી ગયો નીકળ્યા ને સિક્કી મારે આ નીકળી જશે ફરાળો બોલે ખેંચતો નહીં યાર અટકલીએ જો અટકલ છે ને ત્યાં ઘેરો જો મોટો ઉભો રહ્યો અખબાર તું ખેંચ નીકળી જાય પકડી લે ભેગો
હવે ના ગા ચડો આ ઘેરામાં છેણી ઘેરું આ તો જોતી હોય તો ભાઈ લોકો ફોન કરે આવે કોમેન્ટ કરે બીજું હું થાય ઉપર ક્યાં ગઈ એ વાંહે ઘેરું આવે છે ઘેરા ઘેરા આવે પણ આવે છે બધી અથોડી થોડી છેણી જ થોડી નથી અથોડી અથોડીઓ આવી જાય બુસ્ટર અથોડી જાય બુસ્ટર માલ જો ને બુસ્ટર મિસ્ટર બુસ્ટર લાવ્યા છે ઊભો રહી વિડીયો કરવો પડશે હાલો ખેંચો ખેંચો જલ્દી આ છે ને દેખાય હા. જોતા હું કે સરખો લટકાવ દે મચ્છી એ જોવા જો જીવતા જીવતા ફરાળા પડ્યા જો જોજે ક્યાં ગઈ ના નીકળી ગયો ભાઈ છે જીવતા ફરાળા લટકાવ જલ્દી નીકળી આવી જોવા કઈક મોટી મચ્છી છે ઉપર 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 કાસો રાય હોય કપડો કાસો જોતા હા કાસર આવી એવા મોટો ક્યાં મોટી મચ્છી ઊભો રહે કાસો આવી ગયો મોટો આમ સાવ અલગ નાખજો મચ્છી નીકળશે નહીં દટાઈ જાય આ મોડકી વાસી કરતા હોય જો જાર ઉપર ચડીએ ક્યાં મોટી હા ઓલો જોતા માંગણું પડી જાય હાલ 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 હા ઘેરો પડ્યો આ જોતા બૈરો નથી કાંઈક છે મોટો ના છે મોટો વિટાણો નંગ. આ વિટાઈ ગયો ચાલ્યો બાલ્યો છે આ જોતા કેવી મોરપીચ જેવી મચ્છી આવી બાબટ આવ્યો કલરે કલર આમાં કાંઈ મોટો નંગ વિટાણો નીકળી જાશે જલ્દી સબ્બા વિટાઈ ગયો છે પછી ગોદાડી ધડબડ કરે છે ને જી બને ધડબડાટી તો બોલાવી આની છે મોટો ના ટેકીને પકડી લેવું છે કા ચાયો બાયો કા નારીલો મોટો તમે મોટી મચ્છી છે પાછો દીધો નહીં બોલા નીકળી ગયો લાગે નીકળી ગયો હા ધડબડાટી નથી કરતો પેલા ધડબડાટી કરી પેસાણ થતો હશે થાકી ગયો છે ઓરો ખાતો હશે આ ખેંચી લઈ પાછી મચ્છી હા શું છીણા છીણી હથોડી ચાર અટકલ આવે શું એ વાં જાર અટકાવજો નીકળી ગયા હાલો દોડી જાઓ ક્યાંથી તો ભાઈ લોક બધા જાર ઉપાડી લીધા હવે જોઈ શકો છો ઓળખી છે ને પાણીથી કેટલી બારે રહી છે જો હમણાં પાણી ભરી લેશે એવી રીતના થાય છે બે ગો છે ને મચ્છી આજે આપણને ઘણી બધી આવી છે આજે વળી અલગ મચ્છી જોવા મળી જે રેગ્યુલર આવે છે એ તો આપણને આવી જ છે આજે વળી નવીન મચ્છી જોવા મળી કાસર ને બાબટ એ આપણે કાઢી લઈએ પછી તમને દેખાડજો અટાણે છે ને આમાં દબાઈ ગઈ છે બધી કાસર દેખાય છે જો કાઢ્યો હા કાસર આનો કાંટો ગુચ્છે એટલે સોજાડી દે આંગર લીલી આંગર કરી નાખે હવે પાણી સા સુકાઈ ગયું તમે જોઈ શકો હવે ઓલી બાજુ આપણે ઓળખી રાખીને એમાં મચ્છી કરતા થાય ત્યાં સુધી પાણી પણ ભરાય આપણી મચ્છી પણ નીકળતી આવે ને વરસાદ પણ ચાલુ થઈ જાય છાંટા છાંટા ચાલુ થયા છે વરસાદના જો ફૂલ વરસાદ આવે ને તો આપણે અહીંયા ડૂબી જાય કેમ કે પાણી તો ઓળીમાંથી નીકળે નહીં બે બાજુ જગ્યા છે જ નહીં પાણી કાઢવાની ગમે એ એક બાજુ જગ્યાએ આપણે પાણી કાઢી નાખીએ પાણી કાઢી શકીએ ઓળખીમાંથી હવે એ પાણી આપણે કાઢી શકીએ ને એટલે વરસાદ આવે એટલે આપણે બુડવાનું જ દઈએ જલ્દી જલ્દી આપણે એમાં કાંઠામાં લઈ લઈએ ઓળખી જેમ પાણી ભરાતા હોય એમાં આપણે હાલ્યા જઈશું બંદરમાં એ હાઈવે રોડ છે ને અહીંયાથી હાઈવે રોડમાં જવા દઈએ પાણી વધારે સુકાઈ જાય એટલે હાઈવે રોડ આગળ હાઈવે રોડ લઈને જશું ને તોય આપણી ઓળખી બંદરમાં નહીં પહોંચે પડ્યા જઈએ આપણે પછી મચ્છી કાઢીને પછી તમને બધી દેખાડીએ એટલી આવી જ મચ્છી આમ બાજુ બધું બ્લુ બ્લુ દેખાય આમ બાજુ કેમ છે વાદળા જોતા જો જોતા જોતા આને છે ને પાણી દેખાય છે કે અહીંયા છે નહીં કાંઈ પાણી તોય ચડાવી દીધી ઓળખી ઉપર પથમાં કાંઈ પાણી નથી તો કપા કે છે ઓલી બાજુથી ફરાવીને લે ઓળખી પોતાની રીતે જવા દેતો તો ઓળખી હવે ઓળખી ચીપી ગઈ કાઢી પાડશે ખેંચો હાલો આમ બાજુ હમણાં ઊંડું પાણી આવી જશે આમ બાજુ હજુ આ મોજો થાય ને અહીંયા આપણી ઓળખી રહી ગઈ હતી ઉપર આમ બાજુ આપણે ધક્કો મારીને કાઢી લીધી આવી ગયું ઊંડું પાણી હાઈવે રોડ પર ચડી આવ્યા હવે
હેલતા એની ઓળખીમાં પડી જઈએ એમાં મચ્છી કાઢે છે. બંદરમાં પહોંચશે એટલે મચ્છી બધી નીકળી જશે લાગે. હા, ઓળખી ઉપર ચીપાવી દઈએ પછી કાઢતા એ મચ્છી. આ પહોંચ્યા આપણે બંદરમાં. મચ્છી આપણી નીકળી ગઈ બધી બંદરમાં પહોંચી આવ્યા છે હવે. હે હવે ઓળખ દીધી જો એક્સિડન્ટ થઈ ગયો લાગે. પાણો ઓળખીમાં આવી ગયો અંદર એવી દીધી. મોરે દઈ દીધી. મચ્છી બધી નીકળી ગઈ ને આજે આ નવીનમાં મચ્છી આવી ગયો. કાસર ને આ બાબટ બધી આવી જ છે. નવીન બાબટ ને કાસર બીજી અહીંયા પડી પાસે મોટો સેલો આવી જીવતો જોડકી ભાગી જાય. પકડો નીકળી ગઈ ને બધી મચ્છી. ભાઈ લોકો મચ્છી ભરીને આપણે ઘર ભેગા થઈ ગયા. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો થાય છે. જ્યાં મજા આવી તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જાજો. મળશું આપણે બીજા વિડીયો.